હેલો સ્ટુડન્ટ, કાવ્ય પ્રકાશમાં આપણે ઘણા બધા લેક્ચર આગળ લઈ ચૂક્યા છીએ. ગયા લેક્ચરમાં આપણે કાવ્ય પ્રકાશના રચયિતા એવા મમ્મટ અને એ મમ્મટના પાંડિત્ય અથવા તો મમ્મટની વિદ્વત્તા એ વિશે એક સરસ ચર્ચા કરી હતી. એ ચર્ચામાં શરૂઆતમાં એને કયા વિદ્વાનોએ કઈ ચર્ચા કરી છે અને જે કેટલાક વિદ્વાનોથી બાકી રહેલી ચર્ચા પણ પોતે પોતાના આ કાવ્ય પ્રકાશમાં વણી લીધી છે એવી વાત આપણે ગયા લેક્ચરમાં કરી હતી. મમ્મટનું વિદ્વત્તા અથવા તો એનું પાંડિત્યવાળો પ્રશ્ન યુનિવર્સિટી એક્ઝામમાં મોટે ભાગે પૂછાતો હોય છે. મોટાભાગની યુનિવર્સિટીના પેપર્સ તમે જોશો તો આ પ્રશ્ન લગભગ એમાં રિપીટ થતો આપણે જોવા મળશે. એટલે આ પ્રશ્ન આપણે એક જ લેક્ચરમાં પૂરો થઈ જાય એવું નથી. હજી આગળ આપણે આજે પણ મમ્મટની વિદ્વત્તા અથવા તો એના પાંડિત્ય વિશે વાત કરવાના છીએ. મિત્રો, આ સાથે આપણે થોડાક એમસીક્યુની વાત પણ કરીશું. હું આપને જે એમસીક્યુ આજે વોટ્સએપ કરવાની છું એમાં આપે એ મને એસાઇનમેન્ટ રૂપે લખી અને બતાવવાના છે. મમ્મટનું પાંડિત્યવાળો પ્રશ્ન પણ આપણે એસાઇનમેન્ટમાં લખવાનો છે. પ્રોજેક્ટમાં તો આપણે જ્યારે મળીશું ત્યારે ક્લાસરૂમમાં દર વર્ષે જેમ પ્રોજેક્ટ લઈએ છીએ એવી રીતે લઈશું, પણ અસાઇનમેન્ટમાં તમારે એમસીક્યુ લગભગ જેટલા વોટ્સએપ હું તમને કરું છું અહીંયા એ તમારે તમારી અસાઇનમેન્ટની બુકમાં લખવાના છે. એની સાથે એક પાંડિત્યવાળો પ્રશ્ન કે જે આપણે હમણાં એની ચર્ચા કરી રહ્યા છીએ એ પણ તમારે એમાં મૂકવાનો છે. તો અહીંયા કાવ્યપ્રકાશના જે 10 ઉલ્લાસો મમ્મટે લખ્યા છે અને પહેલા ઉલ્લાસમાં તો લગભગ આપણે ત્રણેય કારિકાઓ વિશે જાણી ગયા છીએ. તો એ 3 કારિકાઓમાં લગભગ પ્રથમ કારિકા, બીજી કારિકા, પ્રયોજનો, કાવ્યના હેતુઓ, કવિ સૃષ્ટિ, બ્રહ્મા સૃષ્ટિ, આ બધું પહેલા ઉલ્લાસની વાત છે. અને પછી એ કાવ્યની વ્યાખ્યા આપે છે. તદ્દોષો શબ્દાર્થો સગુણાવલનકૃતિ પુનઃ ક્વાપી. અને પછી એ અહીંયા ઉલ્લાસ એના ઉદાહરણો આપીને પૂરો કરે છે. ત્રીજા ઉલ્લાસમાં પણ હજી તો એ કાવ્યની જ વાતો, શબ્દ શક્તિઓ, કાવ્યના કારણો, ધ્વનિ, રસ, અલંકાર, આ બધું જ એને કાવ્ય પ્રકાશમાં 1 by 1 બહુ જ વ્યવસ્થિત રીતે, સાવ ટીચર ન હોય, કોઈ અધ્યાપક ન હોય તો પણ વિદ્યાર્થી ભણી શકે એવી સરસ રીતે સમજાવ્યું છે. તમને પ્રાસ્તાવિક વિલાસની કમ્પેરિઝનમાં કાવ્યપ્રકાશ તમને થોડુંક અઘરું લાગશે મિત્રો, પણ જરાય અઘરું નથી. એને આપણે જો કારિકા વાંચીએ, કારિકા બરાબર સમજીએ, પછી એના જે મેં તમને કહ્યું હતું કે નીચે એને જે ટીકા આપી છે, સંસ્કૃતમાં એને જે સમજણ આપી છે, એને એક એક વાક્યમાં સંધિ છૂટી પાડીને જો વાંચીએ તો તમને એમ જ લાગે કે આપણે બહુ સરળ સંસ્કૃત કે જે ગુજરાતીની બહુ નજીક છે એ વાંચી રહ્યા છીએ. તો મિત્રો, આપણે ગયા વખતના લેક્ચરમાં જે પાંડિત્યની વાત કરી હતી એના છેલ્લા કેટલાક પોર્શન જોઈને આપણે હજી એ પ્રશ્નને આગળ વધારીશું. તમે કોઈ વોટ્સએપમાં મેસેજ કે કંઈ કરતા નથી એટલે મને લાગે છે કે કદાચ વિડીયો બહુ ધ્યાનથી સાંભળતા નહીં હોય, નહીંતર તો કંઈક પ્રોબ્લેમ આવે જ, ક્લાસરૂમમાં તો આવતો હોય છે. તો આખો વિડીયો શાંતિથી સાંભળો તો જ તમને પ્રશ્નો ઊભા થશે. અને એ પ્રશ્નો વળી પાછા મને તમે વોટ્સએપ ગ્રુપમાં મૂકો તો બીજા દિવસે આપણે તમને ન સમજાયું હોય ત્યાંથી ફરી ચાલુ કરીએ. હવે ક્લાસ ક્યારે લેવાશે એ નક્કી નથી, એટલે તમારા સોલ્યુશન્સ આમાં જ લાવી દેવા એ વધારે સારું રહેશે. એટલે મહેરબાની કરીને આખો વિડીયો જુઓ અને જ્યાં પ્રોબ્લેમ આવે, જ્યાં અટકો ત્યાં પેનને કાગળ લઈને બેસો, નોંધી લો અને તરત વોટ્સએપ ગ્રુપમાં તમે એને એ નોંધેલું ફોટો પાડીને મૂકશો તોય ચાલશે. આપણે એ પ્રશ્નને ફરી ચર્ચી લઈશું. કોઈની ક્યાંય સમજણ ના પડી હોય
તો દરેક લેક્ચરમાં હું કહું છું જ, પણ હજી સુધી કોઈ ક્વેશ્ચન્સ આવતા નથી. એટલે મને જરાક મને બી ક્વેશ્ચન થાય છે કે આખો વિડીયો સાંભળો છો કે કેમ. તો મમ્મટમાં આપણે જેમ વાત કરી એમ ઉલ્લાસ 4, 5 અને 6માં એને કાવ્યના 3 પ્રકારોની ચર્ચા કરી. જુઓ, કાવ્યના 3 પ્રકારો અને એક પ્રકારમાં એને એક આખો ઉલ્લાસ. એટલે આપણે બી વિદવત્તામાં પછી 2 લેક્ચર તો જોઈએ જ મિત્રો. તો 4, 5 અને 6 એટલે કે એક ઉલ્લાસમાં માત્ર ને માત્ર કાવ્યના એક જ પ્રકારની ચર્ચા થઈ શકી છે. વળી એમાં ધ્વનિ, ગુણીભૂત વ્યંગ્ય આ કાવ્યના પ્રકારો છે. ગુણીભૂત વ્યંગ્ય આ બધા કાવ્યના પ્રકારો છે. આ કાવ્યના ભેદો એટલે પ્રકારોનું નિરૂપણ કર્યા પછી ઉદ્ભટ જેવા સાહિત્યના આચાર્યો ઘણા બધા થઈ ગયા છે. સાહિત્ય એટલે લિટરેચર. અને લિટરેચરમાં જે વિદ્વાનો તમને ક્યાં કહે કે ના ભાઈ આમાં કંઈક ઉમેરવા જેવું છે, તો તરત આપણે એમાં ઉમેરવું પડે. તો કે છે ઉદ્ભટ જેવા સાહિત્યાચાર્યો, મહિમ ભટ્ટ જેવા નૈયાયિકો, મુકુલ ભટ્ટ આદિ મીમાંસકો, વૈયાકરણો અને વેદાંતિઓ વગેરેના વ્યંજના વિરોધી મતોનું ખૂબ જ કુશળતાપૂર્વક ખંડન કરી મમ્મટે વ્યંજનાની સ્થાપના કરી છે. જુઓ, કોઈક આપણને એમ કહે કે તે આ લખ્યું છે એમાં થોડીક ભૂલ છે. મમ્મટે એ પોતાની ભૂલ તો સુધારી જ છે, પણ પોતાનો સાચો મત ત્યાં સ્થાપિત કર્યો છે. અને એ પોતાનો સાચો મત એટલે વ્યંજના. તો આ વ્યંજનાની સ્થાપના મમ્મટે વ્યંજના વિરોધી જે વિદ્વાનો હતા એમની સામે, એમને ખોટું ના લાગે એવી રીતે પોતાના વિચારોની અને પોતાને જે મનમાં વ્યંજના, એનામાં વ્યંજનાની વ્યાખ્યા જે પોતાના માઇન્ડમાં બેઠી છે એને અહીંયા કુશળતાથી અહીંયા સ્થાપિત કરી છે. એમના વિદ્વાનોના મતનું ખંડન તો કર્યું જ છે અને પોતાના મતની સ્થાપના કરી છે. એટલે આ થયો તર્ક. આપણે લખીએ અને એનો કોઈ વિરોધ ના થાય તો સાચું. ચલો, એક જ ઇલેક્શન હોય ને એક જ વિદ્યાર્થી ઊભો હોય તો પ્રશ્ન જ નથી જીતવાનું ને હારવાનું. પણ જ્યારે 2 કે 5 કેન્ડિડેટ જેટલા વધી જાય ત્યારે પોતાનો મત સ્થાપિત કરવો અઘરો બની જાય છે. મમ્મટે અહીંયા સામે સાહિત્યાચાર્યો, વિદ્વાનો, વેદાંતિઓ, વૈયાકરણો ઘણા બધા હતા. એ બધાની સામે એમને ખોટું પણ ન લાગે એવી રીતે અહીંયા વ્યંજના વિરોધી મતની સ્થાપના કરી છે. પછી આગળ 4, 5, 6ની વાત થઈ ગઈ, કાવ્યની વાત કરી, 3 પ્રકારો આવી ગયા, વ્યંજના આવી ગઈ. તો પાછળના 7મા અને 8મા ઉલ્લાસમાં એને ગુણ, રીતિ અને વૃત્તિ, કાવ્યમાં કેવા પ્રકારના ગુણો હોય, કેવા પ્રકારની રીતિ હોય અને કેવા પ્રકારની વૃત્તિ હોય એનું વિવેચન કર્યું. અને છેલ્લા 2 ઉલ્લાસમાં અલંકારો, શબ્દાલંકાર અને અર્થાલંકાર એનું નિરૂપણ કર્યું છે. આ બધું જે આપણે ઉપર છેલ્લું જોયું, આખું કાવ્યપ્રકાશ તો વાંચવું પડે મિત્રો. સિલેબસમાં તો આપણે વિદવત્તામાં માત્ર એનું નામોલ્લેખ જ કર્યો છે કે એને કયા ઉલ્લાસમાં શું લખ્યું છે. બાકી આપણે તો આખું કાવ્યપ્રકાશ શાંતિથી બેસીને વાંચીએ તો તમને ખબર પડે મિત્રો કે એને કાવ્યપ્રકાશમાં કેવી સરસ કાવ્યના ગુણ દોષો આપણે જે ચર્ચી ગયા એની કેવી સરસ કાવ્યની વાત કરી છે. અને આ બધું એના અલંકાર શાસ્ત્રના વિશાળ જ્ઞાનનો પુરાવો છે. એવું નથી કે એને ક્યાંયથી લખ્યું અને વાંચ્યું અને મૂકી દીધું. સામે આપણે જોયું એમ વિદ્વાનો ઊભા છે, સાહિત્યાચાર્યો છે, વૈયાકરણો છે, પણ એ બધાની સામે પોતાનો મત સ્થાપિત કર્યો. જો એ મત યોગ્ય ન હોય અને ખોટો હોય તો એ સ્થાપિત ન કરી શક્યા હોત. પણ એ વિશાળ જ્ઞાનનો ભંડાર હતા અને એમને ખબર હતી કે ના, અહીંયા આ વ્યંજનાનો જે મારો મત છે એ બરાબર જ છે. બીજાના મતોનું ખંડન કર્યું અને પોતાનો મત સ્થાપિત કર્યો. આ જ એમની વિદ્વત્તા અહીં પુરવાર થાય છે. આપણે મમ્મટનું પાંડિત્ય એ પ્રશ્ન ચર્ચી રહ્યા છે એ વસ્તુ પણ આપણા માઇન્ડમાં હોવી જોઈએ. એણે એના ગ્રંથમાં જે દ્રષ્ટાંતો આપ્યા છે
દાખલા તરીકે એને કાવ્યમ યશસે વાળી વાત કરી, કાવ્યમ યશસે અર્થકૃતે. તો એમાં એ કહે છે કે કાલિદાસ આદિનામ યશ, પછી હર્ષાદે, હર્ષ વગેરે કહે છે કે અર્થ માટે. તો એના ઉદાહરણો એવા છે કે અહીંથી ક્યાંયથી નજીકમાંથી લઈ લીધેલા નથી. કાલિદાસ વિશ્વવિખ્યાત કવિ કુલગુરુ એવો કવિ, એનું ઉદાહરણ લીધું કે એને કહે છે કે યશ માટે કાવ્ય લખ્યો. તો આ યશ માટે કાવ્ય લખ્યા કે હર્ષ વગેરે ધન માટે કાવ્ય લખ્યું, કે કોઈ વિદ્વાને કાંતા સંમિત ઉપદેશ યુજે. પણ આ દરેક કાવ્યમ યશસ્વીનું એક્ઝામ્પલ, અર્થકૃતિનું એક્ઝામ્પલ, વ્યવહાર વિધેયનું એક્ઝામ્પલ, કાંતા સંમિત ઉપદેશ યુદે, આ બધાનું એક્ઝામ્પલ એને જે આપ્યા છે એ દ્રષ્ટાંતો, એને જે દ્રષ્ટાંતો આપ્યા છે એ દ્રષ્ટાંતો એની મૌલિક ઉપજ નથી. એને જે વસ્તુ એને જાતે કરીને ગમે ત્યાંથી લાવીને મેં તમને કહ્યું એમ નથી મૂકી દીધા. કાલિદાસે ભૂતકાળમાં કૃતિઓ લખેલી હતી એટલે એને બહુ મોટા સરસ ઉદાહરણો આપ્યા કે તરત તમને લાઈટ થાય કે ના ચલો કાલિદાસની વાત છે, હર્ષની વાત છે, ધાવકની વાત છે. અને વળી કાવ્યની વ્યાખ્યા આપતી વખતે, વ્યંજના આપતી વખતે એને એ દરેકે દરેક કાવ્યના પ્રકારો સમજાવતી વખતે એક એક જગ્યાએ બહુ ઉત્તમ ઉદાહરણો પૂરા પાડ્યા છે. અલંકારો જુઓ તમે, ઉપમા અલંકારમાં ઉદાહરણો આપે એટલે તમને આમ ઊંઘમાં યાદ રહી જાય. ઉપમા અલંકારની વાત કરતા હોય છે તો કહે છે કે મુખ કેવું, તો કે ચંદ્ર જેવું, તો આપણને યાદ રહી જ જાય. આટલી સરસ ઉપમા આપણે સિલેબસમાં છે જ મિત્રો, એટલે એની ચર્ચા પાછળથી કરવાના છીએ. પણ અહીંયા વિદવત્તાની વાત આવે એટલે એને અલંકારોમાં પણ એને જે પ્રેરણા મૂકી હોય એ બી આપણે જાણવી જ પડે. તો કહે છે કે આ એને જે દ્રષ્ટાંતો આપ્યા એ એને જાતે પોતાની મેળે ઊભા કરેલા દ્રષ્ટાંતો નથી, પુસ્તકોમાં, નાટ્યોમાં અને કાવ્યગ્રંથોમાંથી એને લીધા છે. એનું રીડિંગ કેટલું બધું હશે મિત્રો કે અહીંયા એ કાવ્ય લખતા લખતા એ આટલા સરસ ઉદાહરણો મૂકી શકે છે. નાટ્ય અને કાવ્ય ગ્રંથોમાંથી એને પોતાના દ્રષ્ટાંતો આપ્યા છે. એને કહે છે કે પોતાની કૃતિમાં લગભગ 600 જેટલા કવિઓ અને લેખકોનો ઉલ્લેખ કર્યો છે. આપણે ખાલી બે જ કારિકાઓ હજી તો 3 ભણ્યા છીએ ને, એમાં તમે જુઓ 5 થી 6 કવિઓના નામ તમને મોઢે કરાવી દીધા છે. કાલિદાસ એકલું પોતાનું કાવ્ય પ્રકાશ તમે વાંચી લો એવું નહીં, 600 જેટલા કવિઓ અને લેખકો કે આને આમ લખ્યું, આને આમ લખ્યું. હમણાં જ આપણે આ વિદવત્તાવાળા ક્વેશ્ચનમાં ગયા લેક્ચરમાં જ કયા કયા વિદ્વાનોએ કઈ કૃતિઓ નહોતી લખી અને એને પોતે એનું પૂર્તતા કરી છે એ બધો જ ઉલ્લેખ. એટલે એમ કરીને આપણને આ વિદ્વાનોના નામ, લેખકોના નામનો ઉલ્લેખ એને કાવ્યપ્રકાશમાં કર્યો છે, જેમાં કાલિદાસ, ભવભૂતિ, શ્રીહર્ષ, અમરુ વગેરે મોખરે છે. મોટે ભાગે એ કાલિદાસની કૃતિઓના ઉદાહરણો વધારે આપતા હોય છે, એટલે વધારે પડતો એમને કાલિદાસ પ્રત્યે સોફ્ટ કોર્નર હોઈ શકે, કાલિદાસ પ્રત્યે વધારે પ્રેમ એમને હોઈ શકે. આ એનો કાવ્ય અને નાટ્ય ગ્રંથોનો ઊંડો અભ્યાસ છે. એ આના ઉપરથી સ્પષ્ટ થાય છે મિત્રો. જ્યારે એ આટલા સરસ કાલિદાસમાંથી ભવભૂતિ, ઉત્તરામચરિત, શ્રીહર્ષ, અમરુ શતકના કવિ અમરુ, એ બધાના નામ, એ બધાની કૃતિઓના દ્રષ્ટાંતો આપણને વારંવાર આપ્યા કરે. એ ક્યારે આપી શકાય? જ્યારે એમને જીભે ચડી ગયેલા હોય અને વારંવાર વાંચવામાં આવે, વારંવાર એનો અભ્યાસ થયો હોય, તો આ બધા કાવ્યો એમને કંઠસ્થ હોય. અને આ કાવ્યો કંઠસ્થ હોય એટલે એ એના એક્ઝામ્પલ, દ્રષ્ટાંત બહુ આરામથી આપી શકે અને બહુ જલ્દી આપી શકે. પોતાની જાતે ઉપજાવેલા અને એની નજર સમક્ષ જે કંઈ છે એવા એક્ઝામ્પલ નથી આપ્યા. એને આખા શ્લોક મૂક્યા છે. યાદ રાખો મિત્રોને કહીએ, કાલિદાસના હોય કે પછી અમરુ શતકના હોય કે પછી શ્રીહર્ષના હોય, આખા શ્લોક એને અહીંયા પોતાના કાવ્યનું એક્ઝામ્પલ આપવા માટે મૂક્યા છે. કાવ્યપ્રકાશના મંગલ શ્લોકમાં
એને જગતને શું કહે છે? સુખ દુઃખ મોહ સ્વભાવા. આ જગત તો કે છે આવું છે, સુખ દુઃખ અને મોહના સ્વભાવવાળું કહીને એને સાંખ્ય દર્શનના જ્ઞાનનો પરિચય કરાવ્યો છે. સાંખ્ય દર્શનમાં તો મિત્રો ભણવા જઈએ આપણે ડિટેલમાં તો ટોટલ એમાં 25 તત્વો છે. મુખરે પ્રકૃતિ અને આખરે પુરુષ. મુખરે પ્રકૃતિ અને આખરે પુરુષ. કારણ કે મેં મારું એમફિલ એ સાંખ્ય દર્શનમાં રહેલા ચેતન તત્વની વિભાવના એની ઉપર મેં મારું એમફિલ કરેલું છે. એટલે સાંખ્ય દર્શન તો આખું કંઠસ્થ થઈ ગયું છે. એક જમાનામાં ટીવાયમાં પણ મિત્રો સાંખ્ય દર્શન આવતું હતું, પણ અહીંયા જ્યારે મમ્મટે સાંખ્ય દર્શનની વાત કરી છે તો તમને એટલું ખબર હોવી જોઈએ કે સાંખ્ય દર્શન, આમ તો સાંખ્ય અને યોગ એ ભગીની દર્શન કહેવાય છે, સાંખ્ય યોગ દર્શન એવું, પણ સાંખ્ય દર્શન અલગ છે અને યોગ દર્શન અલગ છે. સાંખ્ય દર્શનમાં પુરુષને ચેતન તત્વ તરીકે માનવામાં આવે છે. મૂળ પ્રકૃતિ છે, એકાદશ ઇન્દ્રિયો, પંચમહાભૂતો, પંચ તન્માત્રાઓ અને 11મું મન, એમ કરીને આ એકાદશ ઇન્દ્રિયો. 3 ગુણોની એમાં મુખ્યત્વે વાત છે, સત્વ, રજસ અને તમસ. સતયુગમાં આપણે અત્યારે તો સત્વગુણ 100% હોય કોઈનામાં એવું માની જ ન શકાય, કારણ કે આપણે બહુ જ કળિયુગમાં પીક પોઈન્ટ ઉપર છીએ. રજસ તત્વ સતત પ્રવૃત્તિશીલ રહેવું, પોતાના કામમાં ડૂબેલા રહેવું, એને કહેવાય રજસ તત્વ. અને તમસ નર્યું અજ્ઞાન, મોહ, અંધકાર તરફ તમને જો કોઈ દોરી જતું હોય તો એ છે તમસ. તમારામાં આપણા બા દાદાઓ અથવા તો કોઈ કહેતા હશે કે આ બહુ તમોગુણી છે, આવું તમે સાંભળ્યું હશે. રજોગુણી ને સત્વગુણી શબ્દ નથી સંભળાતો વ્યવહારમાં, પણ તમોગુણી શબ્દ તમે સાંભળ્યો હશે. અને આ તમોગુણી એટલે તમે અંધકાર, અહંકાર તરફ અને અજ્ઞાન તરફ દોરવાઈ રહ્યા છો. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનંજન શલાકયા. સંસ્કૃતમાં તો આની માટે ઘણા બધા શ્લોક છે મિત્રો, પણ ક્લાસરૂમ ટીચિંગ હોય તો વધારે મજા આવે કે તમને 2 શ્લોક આવડે છે કે નહીં એ હું પૂછી શકું. અહીંયા તો હમણાં ઓનલાઈન ટીચિંગમાં તો આ બધું શક્ય જ નથી. તો કાવ્યપ્રકાશની આપણે વાત કરતા હતા મિત્રો, કે એમાં એને કહી દીધું કે જગત કેવું છે, સુખ દુઃખ અને મોહ. તો મેં તમને જે 3 ગુણોની વાત કરી, સત્વ, રજસ અને તમસ. તો સત્વ એટલે નર્યું સુખ હોય, રજસમાં માત્ર દુઃખ એવું નથી, સુખ દુઃખ મિક્સ. અને મોહ, અજ્ઞાન એટલે તમો ગુણ, તમસ ગુણ. જ્યારે તમસ ગુણનું પ્રાધાન્ય હોય ત્યારે તમે કોઈ સત્કાર્યો કરી શકો નહીં. અને પેલા 2 ગુણો, અને એમાં એકી સાથે કોઈ 2 ગુણો કામ કરતા હોય, એકી સાથે કોઈ 2 ગુણો કામ કરતા હોય, સત્વગુણ હોય ત્યારે સત્વગુણ તો હોય જ હોય, પણ પ્રવૃત્તિ માટે રજોગુણને સાથે લેવું પડે. તો પહેલી કારિકામાં મમ્મટ કહે છે કે જગત કેવું છે, સુખ દુઃખ મોહ સ્વભાવવાળું છે. એટલે કે સત્વ, રજસ અને તમસ એ 3 ગુણોથી ભરપૂર છે. અને સાંખ્ય દર્શન આ એક જ વાક્ય નથી પૂરું, માત્ર અડધાથી અડધા 1/4 સેન્ટેન્સમાં એને આખા સાંખ્ય દર્શનની વાત મૂકી દીધી છે. અને બૌદ્ધોના અપોહવાદની વાત ઉપરથી એના એ વિષયના જ્ઞાનનો આપણને ખ્યાલ આવી જાય છે. તમે જુઓ અહીંયા એના એક વાક્યમાં, એક સેન્ટેન્સમાં આપણને મમ્મટની વિદ્વત્તા સુપેરે દેખાઈ આવે છે. એમને એવું નથી કે માત્ર સાંખ્ય અને યોગ દર્શન, વ્યાકરણનું જ્ઞાન હોવું મિત્રો એટલે એ થોડીક ઊંચા લેવલની વાત થઈ જાય. આપણે સિલેબસમાં થોડું ગ્રામર ભણવાનું છે, પણ એમાં તમે સામે ન બેઠા હોય તો એ શક્ય નથી. એટલે આપણે ક્લાસરૂમ ટીચિંગ ગમે ત્યારે હશે, પરીક્ષાના આગલું એકાદ અઠવાડિયું તમે આવશો તો સળંગ લેક્ચર લઈને આપણે ગ્રામર શીખીશું. થોડુંક બહુ ઓછા માર્ક્સનું આવે છે, પણ એને આપણે શીખવું પડે. ગ્રામર ના આવડે તો પછી સંસ્કૃતની સંધિ છૂટી નહીં પાડી શકો, અને છૂટી નહીં પાડી શકો તો વ્યવસ્થિત વાંચી નહીં શકો અને અર્થ નહીં સમજાય. તો કહે છે કે મમ્મટને વ્યાકરણ શાસ્ત્રનું પણ ઊંડું જ્ઞાન હતું. શ્રી ઝળકી કરે તો એને
મુખ્યતઃ વૈયાકરણી કહ્યા છે. ઝડકીકર નામના વિદ્વાન અહીંયા મમ્મટને એ કહે છે કે એ તો વૈયાકરણી હતો, અલંકારશાસ્ત્રી નહીં, વૈયાકરણી. અલંકારશાસ્ત્રી જે હોય ને એને આલંકારિક કહેવાય. એ આલંકારિક નહોતા, કહે છે કે વૈયાકરણી હતા. અને એની માટે એક સરસ સંસ્કૃતમાં એક સેન્ટેન્સ છે, અયમ ખલુ મમ્મટઃ સર્વશાસ્ત્ર હૃદયો અપી મુખ્યતયા વૈયાકરણ. બધા શાસ્ત્રમાં તો કે એને બહુ પારંગત હતા જ, બધા જ શાસ્ત્રો એમને કંઠસ્થ હતા, પારંગત હતા પોતે, પણ મુખ્યત્વે એ વૈયાકરણ. કોઈ પણ ભાષા શીખવી હોય મિત્રો તો આપણે એના મૂળ સુધી જવું પડે. અને કોઈ પણ ભાષાનું મૂળ એટલે એ ભાષાનું વ્યાકરણ, ગ્રામર. જો તમને વ્યાકરણ કે ગ્રામર ના આવડે તો તમે એ ભાષા સારી રીતે સમજી નહીં શકો, તમે સારી રીતે એને લખી નહીં શકો. અને એક જ માત્રા આગી પાછી થાય તો આપણે ગુજરાતીમાં તમને ખબર છે કે અર્થનો અનર્થ થઈ જાય છે. સંસ્કૃતમાં પણ એટલે જ કોઈ પણ ભાષા શીખતા પહેલાં એ ભાષાનું વ્યાકરણ શીખવું એ ખૂબ જ જરૂરી છે. એટલે મમ્મટ પહેલાં વૈયાકરણી છે, પછી આલંકારિક છે, અને પછી સર્વશાસ્ત્ર વિશારદ પણ ખરા. સર્વશાસ્ત્ર વિશારદ મિત્રો એટલે બધા જ શાસ્ત્રોમાં જે પારંગત છે તે. આજની તારીખમાં વિદ્યાપીઠમાં આવા પ્રકારની ડિગ્રી આપવામાં આવે છે, વિશારદ. પ્રાચીન ભારતમાં શિક્ષાનો પ્રારંભ વ્યાકરણ વિષયથી જ થયો હતો. શરૂઆતમાં માત્ર અહીંયા વ્યાકરણ જ ભણાવવામાં આવતું હતું. પાછળથી બધા શાસ્ત્રો લખાયા અને ભણાવવા માંડ્યા. કારણ કે પાયો પાકો જ ન હોય તો ચણતર કેવી રીતે થાય? એટલે જ મેં તમને કહ્યું કે ગ્રામર રૂપી પાયો પાકો કરવો એ ખૂબ જ જરૂરી છે. પછી જ તમે એને સેન્ટેન્સે વાંચી શકશો, મોટા મોટા ગ્રંથો પણ વાંચી શકશો. મમ્મટ એ વ્યાકરણના કહે છે કે ઊંડા અભ્યાસુ હતા. એના અનેક દ્રષ્ટાંતો આપણને કાવ્યપ્રકાશ અથવા તો એમના બીજા ગ્રંથો વાંચતા ગ્રંથમાંથી જ એમની વિદ્વત્તા પ્રગટ થાય છે. પ્રથમ ઉલ્લાસમાં એમને કહ્યું છે, બુધૈહિ વૈયાકરણૈહિ, એમ કહીને એ વૈયાકરણોનું બહુમાન કરે છે. ધ્વનિ સિદ્ધાંતને સ્ફોટવાદની પેદાશ ગણાવે છે. પતંજલિના મહાભાષ્ય ને એ બધા જ વ્યાકરણના ગ્રંથો છે મિત્રો. પતંજલિના મહાભાષ્યમાંથી તે અવતરણો આપે છે. વળી વૈયાકરણોના જાત્યાદિ વાતને પણ એ સ્વીકારે છે. 10મા ઉલ્લાસમાં આવતું ઉપમા અને વિરોધ અલંકારનું વર્ગીકરણ એ એના વ્યાકરણશાસ્ત્રના ગહન અભ્યાસને પુરવાર કરે છે. વાક્યપદી નામનો વ્યાકરણનો એક બહુ મોટો ગ્રંથ છે. તો કહે છે કે ભર્તૃહરિના વાક્યપદીના આધારે ત્રીજા ઉલ્લાસમાં અભિધાને નિયંત્રિત કરનારો સંયોગ, વિપ્રયોગ વગેરે પરિબળોને ઉલ્લેખ કરે છે. આ બધું જ એના વ્યાકરણશાસ્ત્રના ઊંડા અભ્યાસનું દ્યોતક છે. તો અહીંયા આ પેરેગ્રાફમાં આપણે એ મમ્મટ એ વૈયાકરણી હતા એવું અહીંયા પુરવાર કર્યું. એકલા વૈયાકરણી જ નહીં, પણ એ પૂર્વ મીમાંસાના પણ એટલા જ જાણકાર હતા. મિત્રો, મીમાંસાના 2 પ્રકાર છે, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. તો કહે છે કે મમ્મટ એ પૂર્વ મીમાંસાના ઊંડા જાણકાર હતા. બીજા ઉલ્લાસમાં તાત્પર્યાર્થની ચર્ચામાં અભિહિતાન્વયવાદ અને અન્વિતાભિધાનવાદની બહુ જ મોટી ચર્ચા કરે છે. સંકેત વિષયક મતોમાં મીમાંસકોના જાતિવાદનો અને ગૌણી લક્ષણાની ચર્ચામાં અર્થાપત્તિના 2 પ્રકારોનો એણે ઉલ્લેખ કર્યો છે. વળી 5મા ઉલ્લાસમાં જૈમિની સૂત્રો, અલગ અલગ પ્રકારના વૈયાકરણના સૂત્રો હોય એમાંથી કહે છે કે જૈમિની સૂત્રોમાંથી એને અવતરણો આપ્યા છે. મીમાંસકોના પ્રચલિત દ્રષ્ટાંતોનું એ તાર્કિક રીતે નિરસન કરે છે. અને આ બધું જ એના મીમાંસા શાસ્ત્રના જ્ઞાનને પુરવાર કરે છે.
મમ્મટની વિદ્વત્તાનો પ્રશ્ન મિત્રો ઘણો લાંબો રહેશે અને આપણે એને ઓછામાં ઓછું છોકરાઓ ઘણી વાર એવું પૂછે છે કે કેટલા પેજ લખીએ તો મેડમ એને આટલા માર્ક્સ મળે. મિત્રો તમે પેજ ઉપર ન જવાનું હોય, તમે એમાં કેટલું ક્વોલિટી લખાણ લખો છો એ મહત્ત્વનું છે. આપણે અહીંયા કાવ્યપ્રકાશના મમ્મટની વિદ્વત્તાનો પ્રશ્ન હજી એક લેક્ચર માગી લેવો છે. હજી આપણે આગળના લેક્ચરમાં પણ એની વિદ્વત્તાનો પ્રશ્ન આગળ વધારીશું. અહીંયા કાવ્યપ્રકાશની વાત અહીં પૂરી કરીએ છીએ. કેટલાક એમસીક્યુની મેં આગળ વાત કરી છે એ હું હવે પછીના લેક્ચરમાં, જ્યારે કાવ્યપ્રકાશના વિદ્વત્તાનો પ્રશ્ન પૂરો થાય પછી એમસીક્યુ પરીક્ષામાં પૂછાય કેવી રીતે, અને આપણે કોઈ પણ પ્રશ્નમાંથી પૂછાય કે કારિકામાંથી પૂછાય તો કેવી રીતે લખવા, એની આપણે આવતા લેક્ચરમાં સમજણ આપીશું. કારણ કે કદાચ એમસીક્યુ લેવલની પરીક્ષા લેવાય તો તમે એને કેવી રીતે આપી શકો, એ બધું આપણે આવતા લેક્ચરમાં વિદ્વત્તાનો પ્રશ્ન પૂરો કરીશું અને પછી એમસીક્યુની સમજણ આપીશું. મિત્રો ત્યાં સુધી તમે આ લેક્ચર સાંભળો. ટેક્સ્ટ લાવ્યા હોય તો ટેક્સ્ટ પણ સાથે સાથે વાંચતા જશો તો તમને વધારે સમજ પડશે. બસ આજે અહીંયા આપણું લેક્ચર પૂરું કરીએ છીએ. થેન્ક યુ.